નમસ્કાર દર્શક મિત્રો, BH ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના 138મા જન્મદિવસ નિમિત્તે 10 જુલાઈના રોજ શોભાયાત્રા યોજાઈ। બુધવારના રોજ શહેરના વારસિયાથી સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના 138મા જન્મ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી। વારસિયા સ્થિત પ્રેમપ્રકાશ ધર્મતીર્થ સ્થાન ખાતે સદગુરુ સ્વામી ટેવરામ મહારાજના 138મા જન્મ ઉત્સવ દરમિયાન છેલ્લા કેટલાય દિવસથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે બુધવારના રોજ સાંજે 5 કલાકે સદગુરુ સ્વામી ટેવરામ મહારાજની શોભાયાત્રા પ્રેમપ્રકાશ ધર્મતીર્થ સ્થાનથી નીકળી હતી। આ રથયાત્રા સિંધુ સાગર થઈને રૂપલ સોસાયટીથી શિવ વાટિકા, મોતીનગર, શકુન હોલ, જૂના RTO, JK કોર્નર, સિંધી બેંક, હરિસેવા થઈને રાત્રે 9 કલાકે પ્રેમપ્રકાશ ધર્મતીર્થ સ્થાન પર વિશ્રામ પામી હતી। આ પ્રસંગે પ્રેમપ્રકાશ ધર્મતીર્થના મુકેશ સાંઈએ જણાવ્યું હતું કે દેશના અલગ અલગ શહેરોમાંથી સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, BH ટીવી ન્યૂઝ। स्वामी टेवरामजीની આજે જન્મજયંતિ નિમિત્તે 138 આજે અહીંયા વારસા ખાતે પ્રેમપ્રકાશ ધર્મ સ્થાન ઉપર આજે અહીંયા સતગુરુ સ્વામી ટેવરામ મહારાજના આજે 138મા જન્મ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે અને છેલ્લી 7 તારીખથી લઈને ઉજવણી કરવામાં આવી છે અને આજે એના અવજ જન્મ ઉત્સવ એવજ આજે અહીંયા મહારથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહારથયાત્રામાં ઘણી બધી ઝાંખીઓ છે અને બહારગામથી પણ બહારગામથી શ્રદ્ધાળુઓ આવ્યા છે, જેવી રીતે ગોધરા છે, અમદાવાદ છે, સુરત છે, એમ બહુ બહારથી બધા શ્રદ્ધાળુઓ આવ્યા છે અને મોટા મોટા સંતો બી બહારગામથી આવ્યા છે અને બધા સંતો અહીંયા હાજર છે અહીંયા અને પૂરી વારસાના જે સિંધી સમાજના અગ્રણી છે, નાના મોટા આ રથયાત્રામાં હાજર છે।